ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. મિત્રો, આપણે અગાઉના પીરિયડની અંદર મૂડી માળખાને અસર કરતા પરિબળો કે જે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો આનો અભ્યાસ કરેલો હતો. મિત્રો, આજે આપણે કાર્યશીલ મૂડી એ અર્થ, એમની વ્યાખ્યા, કાર્યશીલ મૂડીના ખ્યાલો અને એનો એક તફાવત, અને ત્યારબાદ કાર્યશીલ મૂડીની જે લાક્ષણિકતાઓ છે આટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો રહેશે. મિત્રો, ધંધાની અંદર સામાન્ય રીતના બે પ્રકારની મૂડી છે. એક કાયમી મૂડી અને બીજી કાર્યશીલ મૂડી. મિત્રો, ધંધાની જે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતો છે, આ જરૂરિયાતોના સંતોષ માટે ધંધાની અંદર કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. અને મિત્રો, કાયમી મૂડી એ મોટે ભાગે કાયમી મિલકતોની જરૂરિયાતના સંતોષ માટે વપરાતી હોય છે, જેમ કે જમીન, મકાન, યંત્રો વગેરે. મિત્રો, આપણે વાત કરીએ છીએ કાર્યશીલ મૂડીની. તો કે ધંધાની અંદર જે કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ મોટે ભાગે રોજબરોજના જે ખર્ચાઓ હોય છે એને ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય. ધંધાની જે ચાલુ મિલકતો છે, જેવી કે કાચો માલ, દેવાદાર, લેણી હુંડી, આમની અંદર પણ કાર્યશીલ મૂડી રોકાયેલી હોય છે. મિત્રો, ખાસ પરીક્ષાલક્ષી જો આપણે વાત કરીએ તો કાર્યશીલ મૂડી માટે બે શબ્દ વપરાયેલા છે. એક તો કે સતત રીતે ચક્રાકારે ફરતી મૂડી. મિત્રો, આ મૂડીની એક આગવી લાક્ષણિકતા એ છે કે એ ધંધાની અંદર સતત ચક્રાકારે ફરતી રહે છે. અને બીજું કે કાર્યશીલ મૂડીને જીવન રક્ત એટલે કે લાઈફ બ્લડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, કાર્યશીલ મૂડીની વ્યાખ્યાને આપણે જોઈએ, ખૂબ સરળ અને સહેલી છે. ચાલુ મિલકતો અને બીજો શબ્દ આવે છે ચાલુ જવાબદારીઓ. મિત્રો, ચાલુ મિલકતનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. બીજી વાત છે જે એ મિલ આપને જણાવે છે કે ચાલુ મિલકતનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. મિત્રો, અહીંયા પણ આપણે જાણવા જેવું છે કે ચાલુ મિલકતોનો સરવાળો છે. અહીંયા જવાબદારીને ધ્યાનમાં નથી લીધેલી. એ ચાલુ મિલકતોનો કુલ સરવાળાને કુલ કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે જોઈએ છીએ એ કાર્યશીલ મૂડીના ખ્યાલને આપણે સમજવાનો છે. કાર્યશીલ મૂડીના ખ્યાલને આપણે સમજવો હોય તેના માટે આપણે બે શબ્દો સમજવા પડે. એક કુલ કાર્યશીલ મૂડી અને બીજું ચોખ્ખી કાર્યશીલ મૂડી. સૌથી પહેલા આપણે જોઈએ છીએ કુલ કાર્યશીલ મૂડી. મિત્રો, ધંધાની અંદર ચાલુ મિલકતો, આ નામ પણ અહીંયા આપણે યાદ રાખીશું. એક કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, આ બધાનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. તો મિત્રો, આપણે ગાણિતિક સ્વરૂપે જોવું હોય તો એમ જોઈ શકીએ કે કુલ કાર્યશીલ મૂડી એટલે શું? તો કે કુલ ચાલુ
મિલકતો અથવા કુલ ચાલુ મિલકતો એટલે બધી ચાલુ મિલકતોનો સરવાળો. કુલ ચાલુ મિલકતો બરાબર કુલ કાર્યશીલ મૂડી. હવે મિત્રો આપણે જોઈએ છીએ ચોખ્ખી કાર્યશીલ મૂડી. મિત્રો કુલ કાર્યશીલ મૂડીની અંદર જવાબદારીઓને ધ્યાનમાં લીધેલી નહોતી, માત્ર મિલકતોનો સરવાળો એવું ધ્યાનમાં લીધેલું હતું. હવે મિત્રો આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી સમજીએ ત્યારે આપણે ખ્યાલ હોવી જોઈએ કે ધંધાની અંદર જેમ ચાલુ મિલકતો છે એમ ચાલુ જવાબદારીઓ પણ છે. તો ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓને આપણે બાદ કરશું એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી પ્રાપ્ત થશે. મિત્રો આમને આપણે ગાણિતિક સ્વરૂપે જોઈએ તો ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ. મિત્રો એક એક માર્ક માટે નાના પ્રશ્નો પૂછાતા હોય. હકારાત્મક કાર્યશીલ મૂડી એટલે શું અને નકારાત્મક કાર્યશીલ મૂડી એટલે શું? તો હકારાત્મક કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો જોઈએ, જ્યારે ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતોનો વધારો, એટલે કે મિલકત વધારે હોય જવાબદારી ઓછી હોય, તો એવી કાર્યશીલ મૂડીને હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. આનાથી જો ચાલુ મિલકતો કરતા ચાલુ જવાબદારીઓનો વધારો હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. તો મિત્રો આવી રીતના કુલ અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એને આપણે સમજ્યા. હવે કેનો તફાવત છે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે અને આપણે જોઈએ. એ તફાવત કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી બંને વચ્ચેનો તફાવત છે. એમાં પહેલું જોઈએ એનો અર્થ. કુલ કાર્યશીલ મૂડી એટલે તો કે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદાર, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલક, રોકડ, આ બધાનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. હવે જોઈએ ચોખ્ખી કાર્યશીલ મૂડી, તો કે મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓને બાદ કરો. ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીને બાદ કરો એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી પ્રાપ્ત થાય. બીજું કીધું છે તરલતાની સ્થિતિ. મિત્રો તરલતા એટલે તો કે કંપની પોતાનું દેવું સમયસર ચૂકવી શકે એ તરલતા. તો મિત્રો કુલ કાર્યશીલ મૂડી જે તરલતાની સ્થિતિ દર્શાવતું નથી, કારણ કે એમાં જવાબદારીઓને ધ્યાનમાં લેવામાં આવેલી નથી. બાજુમાં જોઈએ ચોખ્ખી કાર્યશીલ મૂડી, તો કે આ તરલતાની સ્થિતિ દર્શાવે છે, કારણ તો કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કર્યા પછીની કાર્યશીલ મૂડી છે જે ચોખ્ખી છે, તેથી તરલતાની સ્થિતિ અહીંયા દર્શાવવામાં આવે છે. ત્રીજું જોઈએ નાણાકીય સ્થિતિ અને માપદંડ. મિત્રો કંપનીની સાચી નાણાકીય સ્થિતિ એ કુલ કાર્યશીલ મૂડી દર્શાવતી નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. ચાલુ જવાબદારીમાં વધારો. મિત્રો ચાલુ જવાબદારીમાં વધારો એ કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી. તો મિત્રો પરીક્ષા લક્ષી એક તફાવત છે આપણે જોયો. હવે આપણે જોઈએ છીએ એ છે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. કુલ 8 લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરીશું. પહેલું છે ટૂંકા ગાળાની મૂડી. મિત્રો ધંધાની અંદર આ મૂડી ખાસ કરીને ટૂંકા ગાળા માટે અને ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય છે.
આ મૂડીની જે જરૂરિયાત છે ટૂંકા ગાળા એટલે ટૂંકા સમયગાળા માટેની મૂડી તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. બીજું જોઈએ તો કે ચાલુ મિલકતોમાં રોકાણ. ટૂંકા ગાળાની મૂડી એટલે કે કાર્યશીલ મૂડી મિત્રો આ મોટે ભાગે ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય છે. આવી કાર્યશીલ મૂડીમાં દેવાદારો હોય, લેણી હુંડીઓ હોય, ટૂંકા ગાળાની જામીનગીરી હોય, આ બધાનો ચાલુ મિલકતમાં સમાવેશ થાય છે. ત્રીજું જોઈએ તરલતા. મિત્રો વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે તરલતા. તો મિત્રો તરલતા એ કાર્યશીલ મૂડીનું એક પાયાનું લક્ષણ છે. તે ખાસ કરીને બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતરણ શક્ય બને. એટલે કે દેવાદારો હોય, લેણી હુંડીઓ હોય કે જેને તરત જ આપણે રોકડની અંદર સરળતાથી રૂપાંતરણ કરી શકાય. ચોથું છે ઓછું જોખમ. મિત્રો કાર્યશીલ મૂડી એ ધંધાની અંદર ફરતી મૂડી છે અને એ કોઈ એક જગ્યા ઉપર લાંબા સમય માટે સ્થિર થતી નથી. એટલે કે આ મૂડી એ ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકાણમાં રૂપાંતરણ પામતી મૂડી છે. માટે આવી મૂડીની અંદર જોખમનું તત્વ ઓછું હોય છે. પાંચમું આવે છે બદલાતું સ્વરૂપ. મિત્રો કાર્યશીલ મૂડીની એક આગવી લાક્ષણિકતા છે કે તે પોતાનું સ્વરૂપ છે સતત બદલતો રહે છે. એટલે કે સૌથી પહેલાં આ મૂડી મોટે ભાગે કાચા માલની અંદર હોય છે. ત્યારબાદ પ્રક્રિયા કરીને અર્ધ તૈયાર માલમાં એમનું રોકાણ થાય છે. ત્યારબાદ મિત્રો અર્ધ તૈયારમાંથી તૈયાર માલમાં એટલે ફરી પાછું મૂડીનું સ્વરૂપ બદલાઈ ગયું. તૈયાર માલનું વેચાણ થાય ને વેચાણ જો શાખ ઉપર થાય એટલે કે દેવાદારો એટલે કે તૈયાર માલનું દેવાદારોમાં રૂપાંતરણ થયું. અહીંયા પણ મૂડીનું સ્વરૂપ બદલાય છે. દેવાદારો જ્યારે રોકડ ચૂકવશે ત્યારે દેવાદારોમાંથી ફરી પાછું રોકડ, અહીંયા પણ મૂડીનું સ્વરૂપ ફરી પાછું બદલાણું અને રોકડમાંથી ફરી પાછું કાચા માલની ખરીદી થાય એટલે કે ફરી પાછું મૂડીનું સ્વરૂપ છે એ બદલાણું. તો મિત્રો આવી રીતના કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં, તૈયાર માલનું દેવાદારમાં, દેવાદારનું રોકડમાં અને રોકડનું ફરી પાછું કાચા માલમાં રૂપાંતરણ. આ રીતના મૂડી પોતાનું સ્વરૂપ છે સતત બદલતી રહેતી હોય છે. છઠ્ઠું જોઈએ રજબરોજના ખર્ચાઓ ચૂકવવા. કંપની કે પેઢી પોતાના ઘણા બધા ખર્ચાઓ એવા હોય છે કે જેમને રોજે રોજ ચૂકવવાના થતા હોય. મજૂરી છે, લાઇટ બિલ છે અથવા તો મરામતને લગતા ખર્ચાઓ. આવા ખર્ચાઓ ચૂકવવા માટે કંપની પાસે કાર્યશીલ મૂડી એ જરૂરી છે અને રોજબરોજના ખર્ચાઓ એ ટૂંકા ગાળાની જરૂરિયાતો હોય છે. તેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સતત પડતી રહેતી હોય છે. સાતમું આવે છે ઘસારો નહીં. મિત્રો આ એક મૂડી એવી છે કે જેની ઉપર ઘસારો ગણાતો નથી. એનું કારણ કે મૂડી છે પોતાનું સ્વરૂપ સતત બદલતું રહે છે. તેથી એમને કેટલા સમય માટે એમનો ઘસારો ગણવો એ પણ એક મુશ્કેલી છે અને એનું સ્વરૂપ બદલતું રહેવાને કારણે એમની ઉપર કોઈ પણ રીતે ઘસારો છે ગણી શકાતો નથી. આઠમું જોઈએ ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. મિત્રો કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ ધંધાનો પ્રકાર કેવો છે અથવા તો એનું સ્વરૂપ કેવું છે એમની ઉપર આધાર રાખે છે. દરેક પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીની
જરૂરિયાત છે એનું પ્રમાણ કેવું હોય છે તો કે જુદું જુદું હોય છે. આ મિત્રો કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ આપણે જોઈ. એમાં પહેલી હતી ટૂંકા ગાળાની મૂડી, બીજું હતું ચાલુ મિલકતોમાં રોકાણ, ત્રીજું હતું તરલતા, ચોથું હતું ઓછું જોખમ, પાંચમું હતું બદલાતું સ્વરૂપ, છઠ્ઠું હતું રોજબરોજના ખર્ચા ચૂકવવા, સાતમું હતું ઘસારો નહીં અને આઠમું તો કે ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત.